મિંકી ચકલીએ હમણાં 2 ઈંડા આપ્યા હતા અને તે બહુ ખુશ હતી. વાહ, આજે તો મેં 2 ઈંડા આપ્યા છે. હવે હું જલ્દીથી માં બની જઈશ. ઈંડા આપ્યા પછી તેને તરસ લાગી એટલે તે તળાવે પાણી પીવા જતી રહી. તે જ્યારે પાછી આવી ત્યારે ઈંડા ગાયબ હતા. હે ભગવાન, મારા ઈંડા! તે હેરાન થઈ ગઈ અને જોર જોરથી બૂમો પાડવા લાગી. તેની આજુબાજુ ઘણા જાનવરો ભેગા થયા. તેને આમ રડતા જોઈને બધાને પણ દુઃખ થયું. બીજા દિવસે કાલુ રીંછ ગુફામાં બેઠો હતો અને તેની બાજુમાં તેનું બચ્ચું પણ હતું. બચાવ, બચાવ, કોઈ છે? અરે, આ કોણ મદદ માટે બોલાવી રહ્યું છે? કાલુ રીંછ ઊભો થઈને અવાજ તરફ ભાગ્યો. ઘણે દૂર ગયા પછી પણ તેને કોઈ જોવા ન મળ્યું.